નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે। હિમાચલના કિન્નરમાં વાદળ ફાટતા કૈલાશ યાત્રા અટકી, આઈટીબીપીએ 413 યાત્રાળુઓને બચાવ્યા। 2 કરોડ રૂપિયામાં પુનર્જન્મ થાય માટે 650 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। હાઈએલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર। નર્મદા ડેમ ઓવરફ્લો થતાં સરસ્વતી બેરેજમાં નવા નીરના વધામણા, કોંગ્રેસના આગેવાનોએ શ્રીફળ વધેરી કર્યું સ્વાગત। પીએમ મોદીના મુસ્લિમ બહેન કમર મોહિસિન શેખ રાખડી બનાવીને તૈયાર, હવે આમંત્રણની રાહ જોઈ રહ્યા છે। ઉત્તરકાશીમાં 1 નહીં 3 વાદળ ફાટતા ભાગીરથી નદીનો પ્રવાહ અવરોધાયો, ગુમ થયેલા લોકોને શોધવા સર્ચ ઓપરેશન યથાવત। રાજીનામું આપવાના રાજકીય સ્ટન્ટ બાદ ગાંધીનગરમાં કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાનું ઇલું। જૂનાગઢમાં દામોદર કુંડને પ્રવેશબંધીમાંથી મુક્તિ, શ્રદ્ધાળુઓને ધાર્મિક વિધિની છૂટછાટ। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર હવે ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, જાંબુઆ બ્રિજ પર નવા રોડ તૈયાર। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો નક્કી કરી શકતા નથી કે કોણ સાચો ભારતીય છે, પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા। સિરાજ ટીમ ઇન્ડિયામાંથી થશે બહાર, ગૌતમ ગંભીરના આ નિર્ણયથી મળ્યો મોટો સંકેત। જસદણ વિછ્યા બોટાદમાં રેલ સેવા ફરી શરૂ કરો, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની રજૂઆત। એનડીએ સંસદીય દળને બેઠકમાં પીએમ મોદીને સન્માનિત કરાયા, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર। 17,000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ પહેલા જ ઈડીએ કરી હતી રેડ। દુષ્કર્મ કેસમાં દોષિત પર ભાજપ સરકાર મહેરબાન, 14મી વખત જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ। 15મી ઓગસ્ટ પહેલા ષડયંત્ર, લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 5 બાંગ્લાદેશીની ધરપકડ। ઓવલ ટેસ્ટ જીત્યા બાદ મોહમ્મદ સિરાજની કમાણી વધી, બીસીસીઆઈ તરફથી તેમને મળશે 5 લાખ રૂપિયા। સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીને ટકોર કર્યા બાદ પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું વિપક્ષની મોટી ભૂલ। દેશમાં આજે કંઈક મોટું થવાના અણસાર, એનડીએની બેઠકને સંબોધિત કરશે પીએમ મોદી, આ 2 મુદ્દા પર સૌની નજર। ચીની કંપનીનું પેટીએમ પરથી નિયંત્રણ ખતમ થશે, અલીબાબાનો નિર્ણય, 3083 કરોડમાં બ્લોક ડીલ થશે। રશિયા વતી યુક્રેન સામે ચીન પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લડે છે, ઝેલેન્સ્કીનો દાવો। રાજકોટમાં દંપતીએ 5 મહિનામાં રૂપિયા ડબલની લાલચ આપી, કારખાનેદારનું 10.41 કરોડનું કરી નાખ્યું। ચાલુ સભામાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા, મોરબીમાં ઈસુદાન ગઢવીને સવાલ કરી રહેલા યુવકને આપના કાર્યકરે ફડાકો ઝીકી દીધો। ઉદયપુરમાં રેવ પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 11 યુવતીઓ સહિત 50થી વધુ ઝડપાયા, મોટાભાગના સૌરાષ્ટ્રના યુવાનો હતા। હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે।